તો સૌરાષ્ટ્રમાં શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પોરબંદરમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ તૂટી પડ્યો। પૂર જેવી સ્થિતિ વચ્ચે જિલ્લામાંથી 554 લોકોનું સ્થળાંતર પ્રશાસન તરફથી કરવામાં આવ્યું। આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આખું પોરબંદર જળની અંદર ગરકાવ હોય તેવી સ્થિતિ છે। પોરબંદરમાં 24 કલાકની અંદર 20 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી અલ્પેશ, રેકોર્ડ બ્રેક વરસાદ જ્યારે પોરબંદર જિલ્લામાં પડ્યો છે, ક્યાં ક્યાં કયા વિસ્તારની અંદર શું સ્થિતિ, કેટલા લોકોને સ્થળાંતરિત કરાયા? વરસાદ 2 દિવસથી ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે અને હાલ તો અત્યારે વરસાદ નથી, તો સરકાર દ્વારા વહીવટીતંત્ર દ્વારા 554 જેટલા લોકોનું જિલ્લામાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને આટલા 500 લોકોને સહી સલામત સ્થળે સેટલમેન્ટ હોલ અથવા તો વંડી પ્રાથમિક શાળા જેવી એવી જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું છે। રાતના કાર્યવાહી કરવામાં આવી હતી મોડી રાત સુધી અને આ લોકો માટે જમવાની અને રહેવાની અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે। તંત્ર પણ સાવચેતીના પગલા રૂપે જ્યાં જ્યાં જરૂરિયાત પડે છે અને જ્યાં જેવી રીતની પાણીની અંદર જઈ શકાતું હોય તેવા લોકોને મદદ કરી અને સ્થળાંતર સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી રહી છે। જી અલ્પેશ, નદીઓ અને ડેમની શું સ્થિતિ છે? નદીઓ અને ડેમની માહિતી મળે છે ત્યાં સુધીમાં ફોદાળા ડેમ પોરબંદરનો જીવાદોરી સમાન છે, તે ગઈકાલે રાત સુધીમાં ઓવરફ્લો થયો હોય એવા સમાચાર મળી રહ્યા છે। જ્યારે અન્ય નાના મોટા જે ચેક ડેમો છે તે પણ ઓવરફ્લો થયા હોય એવી જાણકારી મળી રહી છે અને નવા અમુક જે મોટા ડેમો છે તેની અંદર નવા નીર આવી અને 50%ની આજુબાજુ 40 થી 50% જેવા ભરાયા હોય જેવી જાણકારી મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો પોરબંદરમાં જે રીતે 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ થયો છે, જનજીવન પ્રભાવિત થયું છે।